જય હિન્દ મિત્રો. શાસનાધિકારી કચેરી સિદ્ધપુર દ્વારા પ્રેરિત વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હું વર્ષાબેન ચૌધરી, પ્રાથમિક કુમાર શાળા નંબર 4 સિદ્ધપુર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ નો યુનિટ 4 10, 11, 12 ભણીશું. તો સૌપ્રથમ એમાં આપણે જે રાઇમ આપેલી છે એ રાઇમ એકવાર સાંભળી લઈશું. Activity 1. Snap and tap and clap. Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. મિત્રો, આ રાઇમ સાંભળવાની મજા આવી ને? તો હવે આપણે આ રાઇમનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું એના માટેનો એક વિડિયો છે, એ પણ આપણે શાંતિથી સાંભળીશું. Activity 1. Recite the following rhyme. Snap and tap and clap. Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. તો બાળ મિત્રો, હવે આપણે આ રાઇમનું ઉચ્ચારણ પણ જોઈ લીધું. ત્યારબાદ હવે આપણે એ રાઇમને સમજીશું કે આપણને શું કહેવા માંગે છે. એના માટે સૌપ્રથમ તો આપણે તમારી જે બુક છે ઇંગ્લિશની એનું પેજ નંબર 14 તમે ખોલો. એ પેજ ખોલશો ત્યારે તમારે આ રીતની તમારી આ રાઇમ બતાવશે, એ તમે જોઈ શકો છો. તો રાઇમ છે સ્નેપ એન્ડ ટેપ and clap. Put your book into your bag. Put એટલે કે મૂકવું ને book એટલે કે તમારું પુસ્તક. into મતલબ ની અંદર ને bag તો તમારા દફતરમાં, એટલે કે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. Put your notebook into your bag. એટલે કે નોટબુક જે તમારી છે એ તમારા દફતરમાં મૂકો. ઇન્ટુ ઉપર ખાસ આપણે અહીંયા ભાર મૂકીશું. ઇન્ટુનો મતલબ છે ની અંદર. જ્યારે કોઈ વસ્તુ અંદર મૂકવી છે ત્યારે આપણે અહીંયા ઇન્ટુ શબ્દ ઉપયોગ કરીએ છીએ. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ, સ્નેપ, સ્નેપ. સ્નેપ મતલબ ચપટી વગાડવી, એટલે કે તમારી આંગળીઓ વડે ચપટી વગાડો.
ને સ્નેપ 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 એટલે કે ચપટી ચપટી ને ચપટી. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. ટેબલ એટલે કે આપણે જે આ મેજ કહીએ એ, અને ઓન ઓન મતલબ ની ઉપર એટલે કે પુટ મૂકો, તો ચોક ટેબલની ઉપર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ હેંગ એટલે કે લટકાવવું. પિક્ચર પિક્ચર મતલબ કે ચિત્ર, જે આપણે વોલ પીસ કે એવું કઈ દિવાલ ઉપર લગાવવાની વસ્તુ હોય તે. અને વોલ વોલ એટલે દિવાલ, તો કે દિવાલ પર ચિત્ર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ટેપ એટલે કે ટપલી મારવી, ત્યાર અથવા પગને ઠોકવો વગેરે. તો જો અહીંયા યોર ફીટ ફીટ એટલે પગ, જો અહીંયા યોર હેન્ડ શબ્દ આપ્યો હોય તો આપણે ટેપનો અર્થ ટપલી મારવી એવો પણ લઈ શકીએ, પરંતુ અહીંયા ફીટ પગની વાત કરી છે એટલે પગને ઠોકવાની વાત છે કે તમારા પગને ઠોકો. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એટલે કે જવું, એન્ડ સ્ટેન્ડ ઊભા રહેવું, નિયર તો ની પાસે, ધ ડોર મતલબ કે દરવાજો, તો કે જાઓ અને દરવાજાની પાસે ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. જાઓ અને અંડર અંડર મતલબ ની નીચે, ફેન તો પંખો, જાઓ અને પંખાની નીચે ઊભા રહો. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. રેઝ એટલે કે હાથ ઉપર કરવા, સીધા કરવા. યોર હેન્ડ્સ તમારા હાથને ઉપર કરો અને ક્લેપ 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 તાળી પાડો. તો મિત્રો અહીંયા આ તમને રાઇમ સમજાઈ ગઈ હશે. એની અંદર ખાસ તો આપણને આ 4 શબ્દો ઉપર ભાર મૂકવાની વાત છે. ઇન્ટુ મતલબ ની અંદર, ત્યારબાદ ઓન એટલે કે ની ઉપર, ત્યારબાદ નિયર એટલે કે ની પાસે, અને અંડર તો ની નીચે. હવે આ પોએમ બાદ આપણે એના થોડા શબ્દો છે એ શબ્દો જોઈશું. ન્યૂ વર્ડ્સ. પહેલું છે PUT પુટ એટલે કે મૂકવું. ત્યારબાદ BOOK બુક એટલે કે પુસ્તક. BAG બેગ દફતર. NOTE નોટબુક એટલે તમારી નોટ. FINGERS ફિંગર્સ ફિંગર્સ એટલે કે આંગળીઓ. SNAP સ્નેપ એટલે કે ચપટી વગાડવી. CHALK ચોક એટલે પાટિયામાં લખવા માટે જે આપણે ચોક વાપરીએ છીએ તે. TABLE ટેબલ એટલે કે ટેબલ. HANG હેંગ હેંગ એટલે લટકાવવું. PICTURE પિક્ચર પિક્ચર એટલે ચિત્ર. WALL વોલ વોલ એટલે દિવાલ. TAP ટેપ ટેપ એટલે ટપલી મારવી અથવા પગને ઠોકવું. FEET ફીટ એટલે પગ. STAND સ્ટેન્ડ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. NEAR નિયર એટલે નજીક. DOOR ડોર એટલે દરવાજો. UNDER અંડર એટલે નીચે. FAN ફેન એટલે પંખો. RAISE રેઝ એટલે સીધા કરવું અથવા ઊંચે કરવું. HANDS હેન્ડ્સ એટલે હાથ. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. તો આ રાઇમની અંદર જે આ 21 એટલે કે 21 જેટલા શબ્દો હતા નવા, એ શબ્દોનો અહીંયા આપણે ઉચ્ચારણ તેમજ એનો અર્થ પણ જાણી લીધો. હવે ત્યારબાદ આપણે એને થોડી એક્ટિવિટી જેવું છે એ જોઈશું. તો બાળ મિત્રો, તમારે ઘરે આ રાઇમ શીખ્યા એના પછી શું કરવાનું છે? તો બને ત્યાં સુધી તમારે એને ઘરે
રિસાઇટ ધ રાઇમ એટલે કે એને પઠન કરવું એટલે કે વાંચન કરવું. જેમ જેમ તમે વાંચન કરશો તો તમને રાઇમ વાંચતા આવડી જશે. હવે થોડી ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યા પૂરવા માટે અહીંયા આપણને ઉપર કૌંસ આપેલું છે. નિયર, ઇનટુ, અંડર અને ઓન. તો પહેલું છે પુટ યોર બુક બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા છે યોર બેગ. તો તમારું પુસ્તક તમારી બેગમાં મૂકો એમ કહે છે. તો અહીંયા શું આવશે? ઇનટુ. ત્યારબાદ પુટ ધ ચોક ખાલી જગ્યા ધ ટેબલ. તો કે ટેબલ પર ચોક મૂકો. તો ઓન અહીંયા ઓન આવશે કે ચોકને ટેબલ પર મૂકો. ગો એન્ડ સ્ટેન્ડ ખાલી જગ્યા ધ ડોર એટલે કે જાઓ અને ઊભા રહો દરવાજાની પાસે. તો ની પાસે એટલે નિયર. ગો એન્ડ સ્ટેન્ડ ખાલી જગ્યા ધ ફેન પંખો. તો પંખો ક્યાં હોય? ઉપર હોય. તો આપણે પંખાને ક્યાં ઊભું રહેવું પડે? નીચે. તો અહીંયા શું આવશે? અંડર. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. ત્યારબાદ છે ગીવ વર્ડ્સ મિનિંગ્સ ઇન ગુજરાતી એટલે કે શબ્દના અર્થ ગુજરાતીમાં આપો. ટુ સ્નેપ, સ્નેપ એટલે ચપટી વગાડવી, અને ટુ હેંગ તો લટકાવવું. તો અહીંયા આપણે આ એક્ટિવિટી 1 પૂરી થઈ. હવે ત્યારબાદ છે એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2 ની અંદર પેજ નંબર 40 એના ઉપર તમારો એ સ્ટોરી આપેલી છે. એ સ્ટોરી આપણે અહીંયા જોઈશું. એક્ટિવિટી 2 ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો અને વાંચો. તો મિત્રો હું તમને અહીંયા વાર્તા વાંચીને સંભળાવું છું. Once there was a dear little chicken called Chicken Licken. Look at this picture. This is the chicken and her name is Chicken Licken. She was hopping about under a big tree when a leaf fell right on her hand. Oh no, oh no, the sky is falling, said Chicken Licken, and she started to run. By and by, she met Henny Penny. Look at this picture. This is the hen and her name is Henny Penny. Why are you running, Chicken Licken? The sky is falling and a piece of it fell right on my head. Oh, said Henny Penny, and she too began to run with Chicken Licken. By and by, they met Cocky Locky. Look at this picture. This is the cock and his name is Cocky Locky. Why are you running, Chicken Licken and Henny Penny? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Oh dear, said Cocky Locky, and he too began to run with them. By and by, they met Ducky Lucky. Look at this picture, friends. This is the duck and her name is Ducky Lucky. Why are you running, Chicken Licken, Henny Penny and Cocky Locky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. Dear me, said Ducky Lucky, and she too began to run with them. By and by, they met Goosey Pussy. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky, and Ducky Lucky? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. When Goosey Pussy heard this, she began to run with them without saying a word. By and by, they met Lion. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky, and Goosey Pussy? The sky is falling. A piece of it fell right on
Chicken Litten's head. Show me, where is it? Lion asked. Chicken Licken took them to the tree. There were many dry leaves there. Where is your sky? The lion asked. Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky, and Goosey Pussy laughed. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ યુનિટમાં જે સ્ટોરી આપેલી છે એને રીડ કરતા પણ જોઈ. હવે ત્યારબાદ એની જે સમજૂતી છે એ સમજૂતીનો એક સરસ મજાનો વિડીયો છે જે તમે નિહાળો. Activity 2. The sky is falling. Once there was a dear little chicken called Chicken Licken. એક વાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહી હતી અને ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. Oh no! Oh no! Oh, ના હોય! Oh, ના હોય! The sky is falling. આબ પડી રહ્યું છે. She started to run. તે દોડવા લાગી. By and by, she met Henny Penny. થોડી વાર પછી તેને હેની પેની મળી. Why are you running, Chicken Licken? તું શા માટે દોડી રહી છે, Chicken Licken? The sky is falling and a piece of it fell right on my head. આબ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. Oh! Oh! She too began to run with Chicken Licken. તે પણ Chicken Licken સાથે દોડવા માંડી. By and by, they met Cocky Locky. થોડી વાર પછી તેમને Cocky Locky મળ્યો. Why are you running, Chicken Licken and Henny Penny? તમે શા માટે દોડી રહ્યા છો, Chicken Licken અને Henny Penny? The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. Oh dear! Oh dear! Oh બાપ રે! Oh બાપ રે! And he too began to run with them. તે પણ તેમની સાથે દોડવા માંડ્યો. By and by, they met Ducky Lucky. થોડી વાર પછી તેમને Ducky Lucky મળી. Why are you running, Chicken Licken, Henny Penny and Cocky Locky? તમે શા માટે દોડી રહ્યા છો, Chicken Licken, Henny Penny અને Cocky Locky? The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. Dear me, dear me, બાપ રે, બાપ રે. And she too began to run with them. તે પણ તેમની સાથે દોડવા માંડી. By and by, they met Goosey Pussy. થોડી વાર પછી તેમને Goosey Pussy મળી. Why are you running, Chicken Licken, Henny Penny, Cocky Locky and Ducky Lucky? તમે શા માટે દોડી રહ્યા છો, Chicken Licken, Henny Penny, Cocky Locky અને Ducky Lucky? The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર
ચિકન લિકનના માથા પર પડ્યો. When Goosey Poosey heard this, she began to run with them without saying a word. જ્યારે ગૂસી પૂસીએ આ સાંભળ્યું તે એક શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. By and by, they met Lion. થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. Why are you running? Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Poosey. તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુસી પૂસી. The sky is falling. આગ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. શો મી, વેર ઇઝ ઇટ? મને બતાવ, તે ક્યાં છે? Chicken Licken took them to the tree. Chicken Licken તેમને ઝાડ પાસે લઈ ગઈ. There were many dry leaves there. ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. વેર ઇઝ યોર સ્કાય? તારું આપ ક્યાં છે? Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Poosey laughed. Henny Penny, Cocky Locky, Ducky Lucky અને Goosey Poosey હસ્યા. તો ફ્રેન્ડ્સ, મજા આવી ને તમને આ વાર્તા સાંભળવાની? સરસ. તો હવે આગળ આપણે એના જે વાર્તાની અંદર નવા શબ્દો હતા એ શબ્દો જોઈશું. ONCE, once. once એટલે કે એક વાર. CHICKEN, ચિકન લિકન. ચિકન એટલે કે મરઘીનું જે બચ્ચું છે એ, પણ અહીંયા આ એનું નામ છે, ચિકન લિકન. હોપિંગ, HOPPING, હોપ એટલે કે કૂદકા મારવા, અને મરઘીનું બચ્ચું કૂદકા મારી રહ્યું છે એટલા માટે હોપિંગ. FALLING, ફોલિંગ એટલે કે પડવું. STARTED, સ્ટાર્ટેડ. આ સ્ટાર્ટનું ભૂતકાળનું રૂપ છે. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. RUN, રન એટલે દોડવું. MET, મેટ. મીટનું ભૂતકાળનું રૂપ છે મેટ એટલે કે મળ્યા. HENNY, હેની પેની. હેન એટલે કે મરઘી, અને અહીંયા આ વાર્તાની અંદર મરઘીનું નામ શું છે? હેની પેની. WHY એટલે કે વાય, શા માટે, કેમ. PIECE, પીસ એટલે કે ટુકડો. FELL, ફેલ. ફોલ, FALL, ફોલનું અહીંયા આ ભૂતકાળનું રૂપ છે ફેલ એટલે કે પડ્યું. BEGAN, began, began એટલે કે શરૂ કર્યું. COCKY, LOCKY, કોકી લોકી એટલે કે અહીંયા કુકડાનું નામ છે. DUCKY, LUCKY, ડક. ડકી લકી એટલે કે જે બતક છે વાર્તાની અંદર એનું આ નામ છે ડકી લકી. DEAR, ડિયર એટલે કે પ્રિય, વહાલું. GOOSEY, ગુસી પૂસી એટલે કે જે બતકનું બચ્ચું છે એનું નામ છે ગુસી પૂસી. HEARD, હિયર્ડ એટલે કે હિયરનું ભૂતકાળનું રૂપ છે હિયર્ડ, અને એનો મતલબ થાય છે સાંભળ્યું. BEGAN, began એટલે કે શરૂ કર્યું. THEM, them, તેઓ. WITHOUT, without એટલે કે એના વગર, સિવાય, without. TREE, tree એટલે ઝાડ. LEAVES, leaves એટલે કે પાંદડા.
LAUGHED laughed એટલે કે લાફ LAUGH લાફ એટલે હસવું અને લાફનું ભૂતકાળનું રૂપ છે લાફ્ડ એટલે કે હસ્યા. તો આ વાર્તાની અંદર જે નવા શબ્દો હતા એ આપણે અહીંયા જોયા. હવે ત્યારબાદ તમારે આ વાર્તા શીખ્યા પછી શું કરવાનું છે તો રીડ ધ એક્ટિવિટી 2 એટલે કે આ જે સ્ટોરી છે તમારે એનું વાંચન કરવાનું છે અને એ વાંચતા વાંચતા તમને જે બી શબ્દો અઘરા લાગે તેની નીચે તમારે પેન્સિલથી અંડરલાઈન કરવાની અને એ શબ્દોને પછી શું કહેવાય એ કોઈ મોટું હોય ઘરમાં તો એની જોડે અથવા પછી તમારા શિક્ષકને વોટ્સએપ થ્રુ પણ તમે સ્પેલિંગ લખીને પૂછી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 2 ને સુંદર અક્ષરે લખીને લાવવી એટલે કે તમારે નોટમાં સારા અક્ષરે આ સ્ટોરી લખવાની છે એનો ફોટો પાડીને વોટ્સએપ ગ્રુપમાં તમારા ટીચરને મોકલી દેવાનો છે. ત્યારબાદ હવે આપણે આ આખા યુનિટના અંતે એક એક્ટિવિટી છે એ પણ જોઈ લઈશું. અહીંયા છે શબ્દના અર્થ ગુજરાતીમાં આપો તો LEAF લીફ તો લીફ એટલે પાંદડું, HEAD હેડ એટલે માથું. બીજું છે ગીવ ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી લખો. LAUGH લાફ એટલે હસવું તો એનું વિરોધી શું થશે રડવું પણ એ તો ગુજરાતીમાં છે આપણે એનું ઇંગ્લિશ શું થાય ક્રાય CRY ક્રાય એટલે રડવું. બીજું છે ડ્રાય DRY ડ્રાય તો ડ્રાય એટલે સૂકું એનું વિરોધી થશે ભીનું પણ ભીનું તેનું ઇંગ્લિશ શું થાય તો વેટ WET વેટ એટલે ભીનું. ત્રીજો પ્રશ્ન છે મેક સેન્ટેન્સીસ તો બાળમિત્રો આપણે જેમ ગુજરાતીમાં શબ્દ પરથી વાક્ય બનાવીએ છીએ એમ અહીંયા પણ બે શબ્દો આપ્યા છે એક ટ્રી અને બીજો હેન્ડ. તો ટ્રી એનું વાક્ય બનાવવાનું છે તો આપણે કોઈ બી વાક્ય બનાવી શકીએ છીએ જેમ કે હું કહું કે આઈ હેવ અ નીમ ટ્રી ઇન માય હાઉસ. અને બીજું છે હેન તો ધીસ ઇઝ ધ હેન વિથ હિઝ ચિકન એટલે કે મરઘી એના બચ્ચા સાથે છે. ત્યારબાદ ચોથું છે મેચ ધ ફોલોવિંગ એટલે કે જોડકા જોડો. A અને B બે પાર્ટ્સ આપેલા છે આ બાજુ નામ આપેલા છે વાર્તામાં જે પાત્રો હતા એમના અને આ બાજુ એ પાત્રોનું ગુજરાતી આપેલું છે તો આપણે એની સાથે મેચ કરવાના છે. હેની પેની તો મરઘી, કોકી લોકી તો કૂકડો, ડકી લકી તો બતક અને લાયન તો સિંહ. તો બાળમિત્રો અહીંયા આપણે આ યુનિટ 4 10, 11, 12 પૂરું થાય છે અને તમારે ઘરે આ રાઇમ્સ વાંચવાની છે સ્ટોરી વાંચવાની છે અને એના અઘરા લાગતા શબ્દો પણ લખવાના છે અને તમારા ટીચરને વોટ્સએપ ગ્રુપમાં એ લેસન ફોટો પાડીને મોકલવો. જય હિન્દ.